નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે ને આજે વાત કરવી છે ભાજપે જાહેર કરેલી પ્રદેશ ચૂંટણી સમિતિ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડની પહેલી વખત ગુજરાત ભાજપના ઇતિહાસમાં 19 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડ બનાવવામાં આવ્યું છે। આમ તો પાર્લામેન્ટરી બોર્ડનું જે મહત્વ છે એટલા માટે છે કારણ કે પાર્લામેન્ટરી બોર્ડ એ ભાજપની એ સૌથી મોટી બોડી છે કે જે બોડી નિર્ણયો લે છે ચૂંટણીલક્ષી। ચૂંટણી માટેના સૌથી મોટા નિર્ણયો લેવાની સત્તા આ બોર્ડ પાસે હોય છે એટલે કે ચૂંટણી સમિતિ, જેને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ પણ કહેતું હોય છે। એ પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી આ ચાર ચહેરા એવા હોય છે કે જે હોદ્દાની રૂએ આ જે સમિતિ છે તેનો મુખ્ય ભાગ હોય છે। પણ તેના સિવાય જે જોગીઓને, જૂના જોગીઓને ભાજપે મેદાને ઉતાર્યા છે, આ જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જે રચના કરવામાં આવી છે તેના જે મહત્વના નામો છે, પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનું નામ છે, તેના સિવાય ગણપત વસાવા તે પણ જે છે પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલમાં પણ ધારાસભ્ય છે, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પણ છે, તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। જે જૂના જોગીઓ છે તેને આની અંદર જગ્યા આપવામાં આવી તો ભૂપેન્દ્ર ચુડાસમાનું નામ પણ છે, દર્શનાબેન જરદોશ કે જેઓ પોતે સુરતથી આવે છે, પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, તેમને પણ જે છે આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે। એટલે જૂના જોગીઓને પણ ભાજપે આ ચૂંટણી સમિતિમાં સ્થાન આપ્યું છે। ચૂંટણી સમિતિનો મુખ્ય હેતુ હોય છે કે જ્યારે પણ ચૂંટણીલક્ષી તૈયારીઓ કરવાની હોય ત્યારે ચૂંટણીલક્ષી તમામ જે નિર્ણયો છે એ આ ભાજપની સર્વોચ્ચ સમિતિ આ નિર્ણય કરતી હોય છે। પ્રદેશ કક્ષાના જે પણ નિર્ણયો હોય, સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવી રહી છે ત્યારે ઉમેદવારોને લઈને જે પસંદગી કરવાની છે એ પસંદગી પણ આ ચૂંટણી સમિતિ કરશે, પેનલો બનાવશે, પેનલોની સાથે જે આખરી યાદી છે તે પણ આ ચૂંટણી સમિતિ દ્વારા જ જે છે મંજૂર કરવામાં આવતી હોય છે અને છેલ્લે દિલ્હી હાઈકમાન્ડની મોહર લાગતી હોય છે અને તેના બાદ તેની જાહેરાત થતી હોય છે। એટલે પ્રદેશ ચૂંટણી સમિતિનું મહત્વ એટલા માટે છે કે આ સમિતિમાં રહેલા સભ્યો પાસે પાવર હોય છે કે કોઈની પણ ટિકિટ કાપી શકે છે અને કોઈની પણ ટિકિટ અપાવી શકે છે અને એટલા માટે આ સમિતિમાં રહેલા ચહેરાઓ ઉપર હંમેશા ધ્યાન રહેતું હોય છે કે કયા કયા ચહેરાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો। જો વાત કરીએ તો પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જ્યારે અધ્યક્ષ બન્યા હતા ત્યારે તેમણે જે પહેલી પાર્લામેન્ટરી બોર્ડ જાહેર કર્યું હતું તેની અંદર પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ એ વખતે હતા કારણ કે તેઓ બંને હોદ્દાની રૂએ હતા। હવે વિજય રૂપાણી આ દુનિયામાં નથી અને તેમની જગ્યા ઉપર વર્તમાન મુખ્યમંત્રી છે તેમનો તો સમાવેશ કરવામાં આવ્યો, પણ વિજય રૂપાણીનો પાર્લામેન્ટરી બોર્ડમાં પૂર્વ મુખ્યમંત્રી તરીકે પણ સમાવેશ બીજી વખત જ્યારે 2022 ચૂંટણી પહેલાં જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની રચના થઈ ત્યારે કરવામાં આવ્યો હતો અને નીતિન પટેલ પણ તેની અંદર રાખવામાં આવ્યા હતા। પટેલ સમાજના મોટા નેતાની સાથે સાથે વર્ષોનો જે લાંબો એમનો રાજકીય અનુભવ છે, ગુજરાતના ખૂણા ખૂણાની એમને જાણકારી છે ને તમામ કાર્યકર્તાઓ સાથે પરિચિત છે, એટલા માટે તેમનો પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે જ ભૂપેન્દ્ર ચુડાસમા એવું નામ કે જેને વાલીઓના વાલી કહેવામાં આવે છે અને તમામ કાર્યકર્તાઓ કોઈ પણ જિલ્લામાં હોય, એક જિલ્લાનું એક તાલુકો કે એક ગામ એવું બાકી નહીં હોય કે જે ભૂપેન્દ્ર ચુડાસમાનો પ્રવાસ નહીં થયો અને એટલા માટે તેમને કોર ટીમની સાથે સાથે પાર્લામેન્ટરી બોર્ડમાં પણ રાખવામાં આવ્યા છે। ભાજપે આજે પાર્લામેન્ટરી બોર્ડ બનાવ્યું છે, તેમાં સૌથી સરપ્રાઇઝ એન્ટ્રી દર્શના જરદોશની છે। પૂર્વ સાંસદ સુરતથી આવે છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, તેમને આ વખતે ટિકિટ નહોતી મળી અને ત્યારબાદ તેમને જે છે થોડો અજ્ઞાતવાસ સહન કરવો પડ્યો। હમણાં જ આસામની અંદર તેમને સહપ્રભારી બનાવવામાં આવ્યા અને હવે તેમને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે ભાજપે આ વખતે એક નવી જે પહેલ કરી છે જેની અંદર જે નામોની વાત કરીએ તો તેની અંદર પૂર્વ પ્રમુખોને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે રાખવામાં આવ્યા છે અને 2 મહિલા ચહેરાઓને આમંત્રિત સભ્ય તરીકે ઉમેરવામાં આવી છે। સામાન્ય રીતે પાર્લામેન્ટરી બોર્ડ 11 અથવા 13 સભ્યોનું હોય છે પ્રમુખ સહિત, પણ આ વખતે તેને એક્સટેન્ડ કરવામાં આવ્યું છે એટલે વિશેષ આમંત્રિત અને આમંત્રિત એમ કરીને કુલ 19 સદસ્યોનું જે છે સભ્યોનું આ પાર્લામેન્ટરી બોર્ડ બનાવવામાં આવ્યું છે, જે હવે પછીની દરેક ચૂંટણીઓમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી હોય કે પછી ઉમરેઠની પેટા ચૂંટણી હોય, તમામ જગ્યા ઉપર ઉમેદવારોના નામ ઉપર જે મંથન થશે એ આ પાર્લામેન્ટરી બોર્ડ કરવાનું છે ને એટલા માટે આ પાર્લામેન્ટરી બોર્ડનું વિશેષ મહત્વ છે। પાર્લામેન્ટરી બોર્ડમાં જૂના જોગીઓને રાખીને ભાજપે સીધું રાજકીય ગણિત સાધવાનો પ્રયાસ કર્યો છે કે છેલ્લા 15 થી 20 વર્ષોમાં જો પૂર્વ પ્રમુખોની વાત કરીએ, આર.સી. ફળદુનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જીતુ વાઘાણી અને સી.આર. પાટીલ, એટલે કે છેલ્લા 15 થી 20 વર્ષોમાં જે પણ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે એ તમામને આ પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેનો સીધો મેસેજ એ છે કે જ્યારે આ જૂના નેતાઓ કે જે પૂર્વ પ્રમુખો રહી ચૂક્યા છે તેમને ખબર છે કે પાછલી ચૂંટણીઓમાં તેમણે કોને ઉમેદવાર બનાવ્યા હતા, કોને ઉમેદવાર નહોતા બનાવ્યા અને કઈ જગ્યા ઉપર કયા ઉમેદવારને બનાવવાથી વધુ મહત્વ મળી શકે છે, તો જે નવી ટીમ છે નવી ટીમને કોઈ પણ સમસ્યા ન થાય તેનું એક બેલેન્સ જે છે આ પૂર્વ પ્રમુખો દ્વારા કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ કાર્યકર્તાને પણ અન્યાય ન થાય અને કાર્યકર્તાને યોગ્ય જગ્યા મળી રહે, જે દાવેદાર હોય દાવેદારને ટિકિટ મળી રહે તે માટેનું જો રાજકીય રીતે વિચારવામાં આવે તો
એટલા માટે આ ચારે પૂર્વ પ્રમુખોને વિશેષ આમંત્રિત સભ્યો તરીકે પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. પાર્લામેન્ટરી બોર્ડની અંદર તમામ જાતિ સમુદાય અને જિલ્લાઓ પ્રમાણે ઝોન પ્રમાણે જિલ્લા કરતાં, કારણ કે 11 કે 13 સભ્યો હોય એટલે તમામ જિલ્લાઓમાંથી લઈ ન શકાય, પણ ઝોન વાઇઝ તમામ ઉત્તર ઝોન હોય, પૂર્વ ઝોન હોય, મધ્ય ઝોન હોય, પશ્ચિમ ઝોન હોય, એને જો ભાજપની રીતે વાત કરીએ તો ઉત્તર ઝોન કરતાં એ લોકો સૌરાષ્ટ્રને અંદર જે છે ભાજપે હંમેશા વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ઉત્તર ઝોનમાંથી જે નેતાઓ આવતા હોય છે, સૌરાષ્ટ્ર ઝોનમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી જે નેતાઓ આવે છે તે તમામનું એક બેલેન્સ જે છે આની અંદર જોવામાં આવતું હોય છે અને એ પ્રકારનું બેલેન્સ પહેલા 13 સભ્યોમાં જોવા મળતું હોય છે. તેના પછીના જે આમંત્રિત સભ્યો અને વિશેષ આમંત્રિત સભ્યો છે તેમાં વિશેષ આમંત્રિતમાં 4 પૂર્વ પ્રમુખો છે અને આમંત્રિતની અંદર 2 મહિલા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયશ્રીબેન પટેલ જેઓ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, મહિલા મોરચાને પણ તેઓ લીડ કરી ચૂક્યા છે, અને સાથે વાત કરવામાં આવે તો વર્ષાબેન દોશી કે જેઓ પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને દરેક જિલ્લાઓમાં પણ તેમણે પ્રવાસ કર્યો છે અને આ વખતે પણ તેમને પ્રભારી તરીકે વિસ્તાર આપવામાં આવ્યો હતો અને હવે તેમને પાર્લામેન્ટરી બોર્ડ જેવી મહત્વની જગ્યા પણ આપવામાં આવી છે. મહિલા પ્રતિનિધિત્વ આની અંદર વધારે જોવા મળી રહ્યું છે. દર્શનાબેન જરદોશ, વર્ષાબેન દોશી, જયશ્રી પટેલ અને તેના સિવાય મહિલા મોરચાના પ્રમુખની રોએ અંજુ વેકરિયા. તો આમ 4 મહિલાઓ જે છે આ 19 સભ્યોની અંદર છે. એટલે ભાજપે જે હવે મહિલા આરક્ષણની જે વાત કરી છે, કેન્દ્રમાં પણ મહિલા આરક્ષણ બિલને ફરી લાવવાનું અને તેની અંદર મહિલાઓનું વિશેષ પ્રતિનિધિત્વ મળે, રાજકારણમાં મહિલાઓનો ભાગ વધે, તે આ વખતે ભાજપે પોતાની દરેક યાદીમાં જોવા મળ્યું છે. જિલ્લાની બોડી હોય કે તાલુકાની બોડી હોય, તમામ જગ્યાએ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. 27-28 સભ્યોમાં 5 થી 7 મહિલાઓને સ્થાન મળે તે પ્રકારની એક ચોક્કસ વ્યવસ્થા પાર્ટીએ ગોઠવી છે અને તેનો જ અમલ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે વિશેષ આમંત્રિત તરીકે 2 મહિલાઓને જે છે તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે આ પાર્લામેન્ટરી બોર્ડની જો વાત કરીએ તો પાર્લામેન્ટરી બોર્ડનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણીલક્ષી હોય છે, પણ સૌથી શક્તિશાળી સમિતિ આને માનવામાં આવે છે અને તેની અંદર જે નેતાઓને સ્થાન અપાયું છે એ સ્પષ્ટ મેસેજ છે કે કાર્યકર્તાઓની વચ્ચે રહેલા નેતાઓ અને કાર્યકર્તાઓની વચ્ચે રહેલા કાર્યકર્તાઓને પાર્લામેન્ટરી બોર્ડ જેવી મજબૂત જગ્યા ઉપર સ્થાન આપવામાં આવ્યું છે. નવી એન્ટ્રીઓમાં જે વર્તમાન મંત્રી છે પ્રદ્યુમન વાજા, તેમને પણ આ પાર્લામેન્ટરી બોર્ડની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. નટુજી ઠાકોર રાજેશ ચુડાસમા પહેલાં પણ હતા અને અત્યારે પણ છે. કોળી ઠાકોર સમાજની વાત કરીએ તો નટુજી ઠાકોરને આની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. એટલે તમામ જાતિ સમુદાયની સાથે સાથે ઝોન વાઇઝ તમામ લોકોને સ્થાન મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને નવી પાર્લામેન્ટરી બોર્ડની રચના કરવામાં આવી છે, જે હવે પછીના ચૂંટણીના તમામ નિર્ણયો લેશે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચારમાં જોતા રહો ગુજરાત તક.